નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો આજે આપણે જોવાના છીએ સંપૂર્ણ માહિતી એટલે કે આગાહી સંપૂર્ણ જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આજે આપણે જોવાના છીએ કે આ જો મિત્રો એક સિસ્ટમ અત્યારે સક્રિય છે જેની અસર ગુજરાત ઉપર થશે કે નહીં, સંપૂર્ણ માહિતી આજના વિડીયો જોવામાં છે। તો હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। જલ્દીથી આપણે મિત્રો આજની આગાહી જોઈ લઈએ અને જોઈ લે કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તે મિત્રો। તે પહેલાં આપણે સિસ્ટમ એક ભયાનક રૂપ અહીંયા જો મિત્રો તમે એક લઈ લીધું છે, એની આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તે પહેલાં મિત્રો આપણે જે આજે આગાહી દર્શાવવાના છીએ તે હવામાનના રેડાર ઉપર દર્શાવવાના છીએ। તો મિત્રો 100% કોઈ પણ વિસ્તારની આપણે માહિતી આપતા નથી। તો અત્યારે આપણે તારીખ 16 અને સોમવારના રોજ 6 વાગ્યાનું રેડાર આપણે સેટ કરેલું છે અહીંયા સવારના। તો આપણે મિત્રો સુરત સાઈડના એરિયામાં આપણે થોડાકમાં જે સુરત અને વલસાડ સાઈડના એરિયામાં થોડાક અહીંયા વચ્ચે આપણે રેડાર જોઈ શકીએ છીએ, જેમાં વ્યારા સાઈડ નોર્મલ આપણને ખાલી જોવા મળી રહ્યું છે, બાકી ખાસ કાંઈ આપણને વરસાદની અહીંયા સંભાવના જોવા મળતી નથી। તો આપણે થોડુંક આગળના સમયને લઈ જઈએ તો 7 વાગ્યા છે, ત્યારે 8 વાગ્યા 10 વાગ્યા ગયા છે। તો 10 વાગ્યે મિત્રો આપણને એક બદલાવ જોવા અત્યારે અહીંયા મળ્યો છે, જેમાં આપણે જોઈ શકો છો મિત્રો જે આ સુરત સાઈડનો એરિયો છે, જે મિત્રો નાસિકથી લઈને આટલા એરિયામાં આપણને રીડિંગ સ્ટ્રોંગ થોડુંક આપણને જોવા મળ્યું છે, અને આપણને થોડુંક અહીંયા આપણે જામનગર સાઈડ પણ રીડિંગ જોવા મળ્યું છે, તે આપણે આગળ વાત કરીએ આગળ વિડીયોમાં। તો સુરત સાઈડ જોઈએ ને તો મિત્રો આ જે બારવાની સાઈડ એરિયો છે તેમાં સતત થોડાક દિવસોથી રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। વલસાડ આવી જાય છે, સુરત આવી જાય છે, અહીંયા આવી જાય છે, નંદુબાર આવી જાય છે, અહીંયા આવી જાય છે, મેલેગોન આવી જાય છે, અહીંયા આવી જાય છે, જાલગોન આવી જાય છે, તે આટલા વિસ્તારોમાં અહીંયા આવી જાય છે, ખાંડવાડા ત્યાં આવી જાય છે, વડોદરા, તે આટલા વિસ્તારમાં આપણને અહીં રીડિંગ જોવા મળે છે। અત્યારે આપણે તારીખ 16 ને 10 વાગ્યે અત્યારે આપણને આટલું રીડિંગ જોવા મળે છે। આજે આ મિત્રો આ દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમ જ્યાં એક્ટિવ છે તેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે આની અસર આપણે અહીંયા થાય છે। જે નાસિક સાઈડ એરિયો છે, અહોવા સાઈડ એરિયો છે, તે સંપૂર્ણ તમામ તે મિત્રો તાલુકા જિલ્લામાં અહીંયા વરસાદ પડવાની સંભાવના, ઝાપટા જેવા પડવાની સંભાવના આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આપણે આટલું બધું સ્ટ્રોંગ રીડિંગ જોવા મળતું નથી। જો જે મિત્રો આ બાજુ જે આપણે જોઈ શકીએ છીએ આ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે તેમાં મિત્રો કેવું ભયાનક સ્ટ્રોંગ રીડિંગ અહીંયા જોવા મળી રહ્યું છે, તે આપણે તમે મિત્રો જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો આ એક સિસ્ટમ સક્રિય છે, તે થોડા દિવસોથી સિસ્ટમ સક્રિય છે, તે ધીમે ધીમે થોડુંક નાનું કરીને આપણે સમજીએ ને તો મિત્રો આ જે સિસ્ટમ છે તે અહીંયા પહેલાં હતી, ત્યાંથી પછી આ બાજુ આવી રીતના યુટર્ન માર્યો છે, અત્યારે બાંગ્લાદેશથી વટીને આવા યુટર્ન માર્યો છે, જે નજીક ગુજરાત તરફ ધીમે ધીમે આગળ તો વધી રહી છે। હવે આગળ આપણે જોઈએ ને તો એની અસર ગુજરાત તરફ થશે કે નહીં તો આપણે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે, પણ આ ધીમે ધીમે મિત્રો કાલ જે સિસ્ટમ હતી તે અહીંયા જોવા આપણને મળતી હતી, આ સિસ્ટમ આ બાજુ ચાલે છે, એટલે સીધી અસર એની ગુજરાત તરફ આપણે થઈ શકે છે, જે આપણે પાક્કું ન કહી શકીએ છીએ, એ આવનારા દિવસોમાં આપણને ખબર પડશે। આપણે આગળ જોઈએ તો 11 વાગ્યા છે, 12 વાગ્યા છે, 1 વાગ્યા છે, અત્યારે 4 વાગ્યાનું રીડિંગ જોઈએ ને તો મિત્રો આપણને થોડુંક સૌરાષ્ટ્ર સાઈડનો એરિયો છે, ઉના સાઈડનો એરિયામાં આપણને જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં આપણને કોઈ સાઈડ એરિયો જોવા મળતો નથી, જે સૌરાષ્ટ્રનું ભાવનગરનું મહુવા છે તેમાં આપણને 4 વાગ્યામાં થોડુંક રીડિંગ જોવા અહીંયા મળી રહ્યું છે। બાકી અહીંયા આપણને જામનગરમાં થોડુંક માઇનર રીડિંગ જોવા મળે છે, એટલે કે સાટા થવાની સંભાવના રહે છે। આ વચ્ચે આપણે હવામાનની આગાહી પણ લેવાના છીએ, તો થોડુંક આપણે ઉપર જોઈ લઈએ તો અહીંયા આપણને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કે પૂર્વ પશ્ચિમમાં કોઈ આપણને આવે ત્યારે જોવા મળતું નથી, તો અત્યારે આપણે સાવ ક્લીન એરિયો જોવા મળી રહ્યો છે। પણ થોડીક આપણે 17 તારીખમાં જોઈએ ને મિત્રો તો સિસ્ટમ ગુજરાત તરફ જ આગળ વધી રહી છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ સિસ્ટમ અત્યારે અહીંયા હતી એ અત્યારે પહોંચી ગઈ, 17 તારીખે અહીંયા પહોંચવાની છે, તો આપણે આગળના વિડીયોમાં પછી જોઈ લઈશું કે ક્યાં સુધી પહોંચવાની છે। આપણે અત્યારે 16 તારીખનો વિચાર અહીંયા રાખીએ છીએ। હવે મિત્રો આપણે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવેલી છે આજના દિવસ માટે તે હવે આપણે જોઈ લઈએ। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને કેવું હવામાન રહેશે તે અંગે અહીંયા શક્યતાઓ વ્યક્ત કરી છે। તો હવામાને આગલા 7 દિવસની આગાહી આજે આપણે જોવાના છીએ। તો મિત્રો 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। આ આંકડા જોતા ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે, જે છેલ્લા 24 કલાકમાં આ આંકડા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને કેવું વાતાવરણ રહેશે તેને આગળ આપણે વિડીયોમાં આગાહી જોવાના છીએ મિત્રો। તો ગુજરાતમાં 3 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચોથા અને સાતમા દિવસે એટલે કે આજથી ચોથા અને સાતમા દિવસે ગુજરાતમાં અને
કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી 3 દિવસ એટલે કે 17મી તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા એટલે કે મિત્રો 3 દિવસની જે આગાહી હતી તેમાં આજે આપણે 16 તારીખ છે તેમાં એટલે કાલ 17મી તારીખ સુધી જે 3 દિવસની આગાહી હતી તેમાં આટલા જિલ્લો થઈ શકે છે. જેમાં 17મી તારીખ સુધી એટલે કાલના દિવસ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવાશથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે સંભાવના જોવા અહીંયા મળી રહી છે એવું વ્યક્ત મિત્રો કરી છે. અત્યારે મળી તો નથી દીધી જેના માટે સોરી. આ સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે 18મી થી 21મી તારીખ સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના રહેલી છે. જેમ કે બીજું બાજુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે તેમની આગાહીમાં પૂર્વ અનુમાનમાં 13 સપ્ટેમ્બરના ઉતરતા ફાલ્ગુની નક્ષત્ર બેસે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે. એટલે કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધન ખાય કૂતરા એટલે કે મતલબ પાક થાય છે સારો. મિત્રો એવી એની કહેવતનો અર્થ જોવા મળી રહ્યો છે જે આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી હતી. જ્યારે 13મી થી 18મી સપ્ટેમ્બર રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે જેવું તેમણે મિત્રો પહેલાંની આગાહીમાં જણાવ્યું હતું. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના ઝાપટા થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તો હવામાન વિભાગની આગાહી સંપૂર્ણ આપણે અહીંયા પૂરી કરી છે. તો આવી રીતના અલગ અલગ એટલે કે તેમના કહેવા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જે સ્થળો પર ઝાપટા જેવો વરસાદ થવાની સંભાવના છે. જેમાં અમુક જિલ્લા તાલુકામાં આજના દિવસે પણ થઈ શકે છે, અમુક જિલ્લા તાલુકામાં કાલના દિવસ માટે પણ થઈ શકે છે. સંપૂર્ણ કોઈ પણ આજના દિવસે કાલના દિવસ માટે સટો સ્થળ આપ્યા નથી. સમગ્ર ગુજરાતની અહીંયા વાત કરવામાં આવી છે જેમાં તમામ તાલુકાનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો આવી રીતના મિત્રો હવે આપણે જોવાના છીએ આગળના વિડીયોમાં કે આ સિસ્ટમ શું ગુજરાત તરફ આવશે. સંપૂર્ણ માહિતી આપણે નવા વિડીયોમાં જોવાના છીએ. તો આપણી ચેનલ ઉપર નવા હોય ને સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને જલ્દીથી લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો અને મિત્રો આગળના વિડીયોમાં જોવા બને રહેજો કે આપણી સિસ્ટમ કેવી રીતના કાર્ય કરે છે. તો મિત્રો હવે મળી આવા જ બીજા વિડીયો સાથે. તો આજના વિડીયોમાં હવે રજા લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.